વુમેન્સ જ્યારે હાઈ હીલ્સ વાળા ચપ્પલ ને પહેરે છે તો આના લીધે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થવાની શક્યતા રહી ખરી? કમ્ફર્ટ એક અલગ વસ્તુ છે અને એક ફેશન અલગ વસ્તુ છે. તમારો પગ જ્યારે એક્ઝેક્ટલી આ ડિગ્રીમાં નીચેની તરફ રહે છે ત્યારે તમારો પિંડીનો ભાગ જો એ જગ્યાએ મસલ તમારો વધારે હેવી થઈ ગયો તો શું થશે? પેઇન આવશે. કસ્ટમરના અલગ અલગ કસ્ટમ ઇન્સોલ બનાવેલા છે તો આ બધા કસ્ટમર તરફથી તમને કઈ કઈ પ્રકારના અભિપ્રાય મળતા હોય છે? જેતપુર ગામ છે, મને એ દાદાનું ફેસ ને બધું ક્લિયર યાદ છે અત્યારે. એકચ્યુઅલી એમને ફ્લેટ ફીટ હતા અને કાકા લગભગ એવું કહેવાય કે છેલ્લા 8 વર્ષથી એમને આખી રાત ઊંઘ ના આવે ને એટલા પગ કરતા હતા પિંડી. અમે લોકોએ એમને કીધું કે કસ્ટમાઇઝ ઇન્સોલ રિક્વાયર્ડ છે, જરૂર હતું કારણ કે એક્સેસિવ ફ્લેટ ફીટ હતા ને એવી રીતે. તો એ કાકાનું ત્યારે બનાવ્યું. કાકા પાછા જેતપુર જતા રહ્યા, ગામમાં જઈને સ્પોર્ટ શૂઝ પહેરીને પછી મહિના પછી આવ્યા. તો એ કાકાએ લિટરલી અમને આમ હાથ જોડીને એવું કીધું, બેન મને ઊંઘ આવતી તમારા લીધે થઈ છે, તમને ખૂબ ખૂબ મારા આશીર્વાદ, તમને જે જોઈતું હોય એને મળી જાય. કોઈ પણ વ્યક્તિ કસ્ટમ ઇન્સોલ બનાવે છે તો એ કેટલા સમય સુધી ચાલી શકે છે? અકોર્ડિંગ ટુ આઉટ ઓફ કન્ટ્રીમાં આપણે જોતા હોય તો ઘણા બધા લોકો છે રેગ્યુલર બેઝિસ પર શૂઝ પહેરતા હોય છે, પણ ઇન્ડિયામાં એનું પ્રમાણ આઈ થિંક ફોરેન કન્ટ્રીની કમ્પેરમાં ઓછું હશે એવું લાગે છે કે? આઉટ ઓફ ઇન્ડિયામાં છે ને લોકો નાની એજથી નાના છોકરાઓને પહેરાવતા હોય છે અને મોટી એજ 80 યર્સના હોય ને તો એ સ્પોર્ટ શૂઝ જ પહેરે. 50 વર્ષની ઇન્ડિયાની લેડી અને આઉટ ઓફ ઇન્ડિયા કોઈ પણ કન્ટ્રી, પણ એની લેડીઝના તમે જનરલી લુકમાં બી જોશો ને તો ઘણો ચેન્જીસ યંગ દેખાશે બહારના દેશ. વોટ ઇઝ ધ રીઝન? લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. સમય સાથે પરિવર્તન છે ને એ લોકો કરી રહ્યા છે. જો આપણે સમય સાથે પરિવર્તન નહીં કરીએ તો આપણે ત્યાં ને ત્યાં જ રહીશું અને આગળ એ લોકો વધતા જશે. ઓવરવેટેડ લોકોમાં આ પ્રકારના પ્રોબ્લેમ છે વધારે જોવા મળતા હોય. ઓવરવેટ લોકોને છે ને થાય શું કે તમારા શરીરનું મેક્સિમમ વજન એડી અને ઘૂંટી પર આવતું હોય. ઓલરેડી મસલ્સ એના નબળા હોય કારણ કે ઓવરવેટના લીધે એમની એક્ટિવિટી ઓછી, સ્નાયુમાં ફેટનું પ્રમાણ વધારે હોય, ટોન ઓછો હોય, એટલે વહેલા મોડે એમને દુખાવા આવવાના ચાન્સીસ છે. કોઈ પણ પ્રકારની ઇન્જરી થાય છે, માની લો ઘૂંટણમાં થાય છે, કમરમાં થાય છે, તો ત્યારે આઈસ પેક કરવો જોઈએ કે ગરમ શેક કરવો જોઈએ? જનરલી જ્યારે કોઈ પણ ઇન્જરી થાય ને તો અમે લોકો સજેસ્ટ કરીએ છીએ. નમસ્કાર, આજના આ પોડકાસ્ટના આપણા ગેસ્ટ છે ડૉક્ટર વિજય સાવલિયા. હું અત્યારના સમયની વાત કરું, નાના બાળકો હોય, યુવાન હોય કે મોટી એજના લોકો હોય, દરેક વ્યક્તિમાં અત્યારે કોઈ પણ પ્રકારની તમને બીમારી જોવા મળતી હોય છે. ખાસ કરીને વાત કરું તો અત્યારે કઈ કઈ પ્રકારના બીમારી દુખાવા માટે થતી હોય છે? તો કે ઘૂંટણમાં દુખતું હોય છે, પિંડી કળતી હોય છે, સ્નાયુનો દુખાવો થતો હોય છે, ગોઠણ દુખતા હોય છે, કમરનો દુખાવો થતો હોય છે. અને આ બધું વસ્તુ તમે જુઓ ને દરેક ઘરની અંદર એટલીસ્ટ એક યા બે વ્યક્તિની અંદર તમને જોવા મળતું હોય છે. અને આપણને એવું લાગતું હોય છે કે આ બધા દુખાવો શું કામ થાય? તો કે આજકાલની આપણી લાઈફસ્ટાઈલ છે, આજકાલનું આપણું ફૂડ છે, આપણે આ જ રીઝનને લીધે આપણે એવું લાગતું હોય છે કે ભાઈ આપણને દુખાવો થાય છે. પણ આ સિવાય પણ ઘણા બધા કારણો હોય છે. આ બે વસ્તુ તો જવાબદાર છે જ, પણ ઘણા બધા એવા બીજા પણ રીઝન છે જે આપને નથી ખબર, એટલે એવું લાગે છે કે ફૂડ અને લાઈફસ્ટાઈલ લીધે જ આ દુખાવો થાય છે. તો આપણે આ પોડકાસ્ટની અંદર ડૉક્ટર વિજય સાવલિયા સાથે એકચ્યુઅલમાં આ જે દુખાવા થાય છે એમનું રીઝન શું છે, કયા કયા એવા રીઝન છે જેના લીધે આ બધા દુખાવા થતા હોય છે, સ્નાયુનો દુખાવો થતા હોય છે. અને ઘણા બધી વખત આપણે ખાવામાં પણ ફેરફાર કરીએ, ખાટું ખાવાનું બંધ કરી દઈએ, આપણે એવું લાગે છે કે દુખાવો બંધ થઈ જશે, છતાં પણ દુખાવો બંધ થતો નથી. તો આની પાછળ એક્ઝેક્ટલી શું રીઝન છે એ જાણવાની કોશિશ આપણે આ પોડકાસ્ટની અંદર કરવાની છે. એટલા માટે આ પોડકાસ્ટને તમે એન્ડ સુધી જરૂરથી જોજો. ડૉક્ટર વિજય સાવલિયા, સૌપ્રથમ તો આ પોડકાસ્ટની અંદર તમારું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ તો મને જણાવો કે આ ફિલ્ડની અંદર, આ ફિઝિયોથેરાપી ફિલ્ડની અંદર તમને આવવાની ઈચ્છા હતી કે ભાઈ કોઈ તમારા ફેમિલીનું પ્રેશર હતો અથવા ફેમિલીમાંથી કે તમારો પોતાનો શોખ હતો? આ ફિલ્ડની અંદર આવવાનું મેઇન કારણ શું હતું? ઋત્વિકભાઈ, રિયાલિટી કહું ને તો જ્યારે 12થનું રિઝલ્ટ આવ્યું ને ત્યારે નક્કી નહોતું શું કરવું છે. પણ ફિઝિયોથેરાપી બે ઓપ્શન હોય, બાય ડિફોલ્ટ યા બાય ચોઇસ. તો મેં બાય ચોઇસથી નથી લીધું, મેં બાય ડિફોલ્ટ લીધું છે. કારણ કે ત્યારે બીજી ફિલ્ડ જે હતી જેમાં એડમિશન મળતું હતું એને કરતાં ફિઝિયોથેરાપી ઇઝ ગુડ ઓપ્શન, તો ત્યારે એ ઓપ્શન સિલેક્ટ કર્યો અને એમાં લઈ લીધું. પણ અત્યારે એ ફિલ્ડ ચૂઝ કર્યા પછી આઈ પ્રાઉડ કે જે કરી રહ્યું છું એ પરફેક્ટ છે અને જેના માટે હું બની હતી એ વસ્તુ કરી રહી છું. ઓકે, શું કામ? એવું કોઈ પર્ટિક્યુલર એવા કોઈ રીઝન્સ, એવા વર્ક કર્યા પછી એવું તમને લાગ્યું કે આ મેં ફિલ્ડ સિલેક્ટ કરેલું છે? શું કારણ છે કે તમને? સો અત્યારે અમે એવું કહી શકીએ કે આઈ એમ વર્કિંગ એઝ અ લાઈક મારી પાસે મેજિકલ હેન્ડ્સ છે, જે સોસાયટીમાં હું લોકોનું કંઈક સારું કરી રહી છું અને લોકોનું પેઇન હીલ થાય છે તો એમાં મને મજા આવે છે, જે મારું પેશન બની ગયું છે અત્યારે. અને સાથે સાથે મારી સાથે જે ટીમમાં 22 ડૉક્ટર્સ વર્ક કરી રહ્યા છે અને એમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરીને પણ આપણે એમના મેજિકલ હેન્ડ્સને બનાવી રહ્યા છે અને સોસાયટીમાં કંઈક સારું કરી રહ્યા છે. સો એ મને એક પીસ આપી રહી છે એ વસ્તુ. યસ, કે મતલબ તમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક તમે જે ફિલ્ડમાં આવી ગયા છો એનાથી લોકોનું સારું થાય છે, એના લીધે તમે ફિલ્ડની અંદર મતલબ એક
એવું નથી લાગતું કે ભાઈ બાય ચોઇસ નહોતું છતાં પણ એક સારું એવું કામ કરી રહ્યા છો? એવું કહેવાય કે ગોડ એ ડેસ્ટિની પહેલાથી લખેલી જ હોય છે. યસ જે થવાનું હોય સારા માટે થતું હોય છે. કદાચ મારા ફાધર મધરના અને મારા કર્મ એવા હશે યસ કે હું આ ફિલ્ડમાં છું અને એટલીસ્ટ એ વસ્તુથી હું લોકોનું જેટલું બને એટલું સારું કરવા પ્રયત્ન કરીશ કે સમાજમાં જે ખોટું થાય છે એને અટકાવવા પ્રયત્ન કરીશું આપણે એટલીસ્ટ. તમારી જર્ની વિશે તો વાત કરી, પણ ખાસ કરીને જ્યારે તમે સુરતની અંદર આઈએલએમ ચાલુ કરેલું તો એ જર્ની તમારી કઈ રીતના હતી? સૌથી પહેલાં અમે સ્ટાર્ટ અમદાવાદથી કરેલું હતું. ઓકે અમદાવાદમાં ઓલમોસ્ટ હું અત્યારે છેલ્લા અમારા 11 વર્ષથી આલાયમ રિહેબ કેર કાર્યરત છે. મારે 5 વર્ષ જ્યારે આલાયમમાં કમ્પ્લીટ થયા તો વી હેવ ઓપોર્ચ્યુનિટી કે વી કેન ડેવલપ ઇન સુરત. સો ત્યારે વી ડોન્ટ હેવ એની સેન્ટર્સ ઇન સુરત. અમારા પેશન્ટ અમદાવાદ ટ્રીટમેન્ટ લેવા આવતા હતા. ઓકે સો સુરતથી. સુરતથી. સો અમારા ડૉક્ટર દીપેન જે ફાઉન્ડર છે વી ડિસ્કસ કે આઈ સાઇડ કે હું સુરત કરું કારણ કે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ ઘણું બધું ત્યાં છે. ઓકે સો આઈ વોન્ટ ડૉક્ટર કે હું જાતે હાયર કરીશ, મને ટેકનોલોજી આપણા કંપની તરફથી પ્રોવાઈડ કરો. તો હી સેડ યસ વી કેન ડુ ઇટ. ચલો 6 મહિનાનો પાયલોટ પ્રોજેક્ટ કરીએ. સો વી હાયર વન ડૉક્ટર. વી સ્ટાર્ટેડ વિથ વન ડૉક્ટર. વી ડોન્ટ હેવ એની પ્લેસ કે અમારે કોઈ ટ્રીટમેન્ટ માટે બી જગ્યા નથી. વી હેવ ઓનલી મશીન અને કોઈ ટ્રેન કરી દીધું હતું ડૉક્ટર એ અમારી પાસે હતું. સો એવરી જ્યારે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું તો હોમ હેલ્થ કેર હતું કે ઘરે ઘરે જ અમારી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ થતી હતી. અમારા ડૉક્ટર્સ ઘરે ટ્રીટમેન્ટ જાય કરવા મશીન્સ લઈને. ઓકે સો ત્યારે કેવું કે એવરી વીક પર હું છે ડૉક્ટર દીપેન છે અમે લોકો આવતા હોઈએ ત્યારે ફર્સ્ટ મોર્નિંગમાં આવીએ પેશન્ટના ઘરે ઘરે પેશન્ટને જોવા જઈએ. અમદાવાદથી સ્પેશિયલ અહીંયા આવો તમે? યસ ચેકઅપ માટે રીચેકિંગ માટે કે 7 દિવસ પછી કેટલો રિઝલ્ટ છે કે નહીં જોવું હોય. બાકી વિડીયો કોલથી તો મેક્સિમમ કનેક્ટ થઈ જતા હતા. ઓકે પણ કમ્પલસરી પેશન્ટને આપણે ફિઝિકલ ટચ કરીએ ત્યારે જ આપણે રિયાલિટી આઈડિયા આવે. યસ સો ટ્રેનમાંથી ઉતરીને જે ડૉક્ટર હોય એ લેવા આવે એક્ટિવા પર. વેસુ એરિયામાં પેશન્ટ સવારમાં પતાવીએ, બપોર પછી કતારગામ ને વરાછામાં જે પેશન્ટ્સ હોય એ સ્ટાર્ટ કરીને રીચેક કરીને પછી સાંજની ટ્રેનમાં ઘરે જતા રહેવાનું. ઓકે આ સ્ટાર્ટિંગ હતું. તો Yes. સ્ટાર્ટિંગમાં કેવું સવારે 5 વાગ્યાની ડબલ ડેકરથી સાંજની 5 વાગ્યાની ડબલ ડેકરમાં રિટર્ન જે હોય એ Yes. પોસિબલ થઈ જતું હતું. યસ પછી આફ્ટર દેટ ધીરે ધીરે પેશન્ટ વિધિન 1 મંથ 1.5 મંથમાં બહુ જ ફ્લો અમારો ઇન્ક્રીઝ થયો. ઓકે બિકોઝ વી આર વર્કિંગ ઓન માઉથ પબ્લિસિટી. એક Yes. પેશન્ટને સારું થાય બીજા લોકો આવવાના છે. તો એમ થઈને ઓલમોસ્ટ અમારે એવું કહેવાય 60 પેશન્ટનું વેઇટિંગ થયું. ઓકે ત્યાં સુધીમાં મારા 3 ડોક્ટરો ઓલરેડી હાયર થઈ ગયા હતા વિધિન Yes. 1.5 મંથની અંદર. યસ કારણ કે વર્ક વધતું જતું હતું યસ તો જગ્યાની જરૂર પડી. તો વી ડેવલપ ન્યૂ કોન્સેપ્ટ કે 1 ડે ઓફિસ રેન્ટ. જ્યારે સેટરડે આવે ને ત્યારે ઓફિસ રેન્ટ પર લઈ લેવાની. વનડે કારણ કે માટે હું પછી ઘરે પહોંચી નથી શકતી કે જે ડૉક્ટર દીપેન આવે તો પણ અમે લોકો ઘરે નહોતા પહોંચી શકતા. યસ કારણ કે આખા દિવસમાં 60-70 પેશન્ટ જોવાના હોય. તો એક દિવસ રેન્ટ ઉપર ઓફિસ લઈએ અને જે પૂણા ગામમાં હતું અમારું એ જગ્યા ઉપર તો પેશન્ટને ચેક કરી બધા પેશન્ટને ત્યાં બોલાવીએ અને સાંજે અગેન પાછા ઘરે જતા રહીએ. ઓકે ધીમે ધીમે એવું થતું ગયું કે ઓલમોસ્ટ 4 મંથ જેવું અમારે આ બધું જ અમારી જર્નીમાં થયું. પછી અમે ફિક્સ કર્યું કે જે જગ્યા પર 1 ડે ઓફિસ લઈએ છીએ ને એ જ કોમ્પ્લેક્સમાં આપણે એક ઓફિસ રેન્ટ ઉપર લઈ લઈએ. ઓકે સો વી સ્ટાર્ટેડ વિથ ધીસ લાઈક 3 ડૉક્ટર્સથી સ્ટાર્ટ કર્યું આપણે એ જગ્યા ઉપર અને ધીમે 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 ઓલમોસ્ટ વિધિન 3 યર્સમાં 20 ડૉક્ટર્સની ટીમ ત્યાં થઈ ગઈ હતી. ઓકે બરાબર. અને અત્યારે ઓલમોસ્ટ આપણે સુરતમાં 8 વર્ષ પૂરા થયા અમારા. તો અત્યારે 22 ડૉક્ટર્સની ટીમ કાર્યરત છે. અને વી આર સ્ટાર્ટેડ વિથ સ્ક્રેપ. અમારી પાસે રિસેપ્શન નહોતું કે કાંઈ જ નહોતું. ઘરે ઘરે જઈને ટ્રીટમેન્ટ કરતા હતા. યસ અત્યારે ઓલમોસ્ટ ઘણું બધું ડેવલપ લાઈક અડાજણ છે, મોટા વરાછામાં આપણે સરસ સુરતમાં ડેવલપ કરી દીધું. સાઉથમાં હું અત્યારે સાથે સાથે નવસારી છે, ભરૂચ છે, અંકલેશ્વર છે, એ બધું સાઉથ ઝોનમાં હું મેનેજ કરું છું અત્યારે. ઓકે અને અમારી જે ટીમ છે એ બી ઘરે ઘરે અત્યારે લોકોને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી રહી છે. પેશન્ટનું ઇઝ અને કમ્ફર્ટ એમાં ફોલો થઈ રહ્યું છે. અને વિથ SOP વિથ સિસ્ટમ વી આર વર્કિંગ. અને ઓલમોસ્ટ એવું કહેવાય ઇન્ડિયામાં એવું કહેવાય કે સિસ્ટમેટિક વેમાં ઓટોમેશન પર અમારી કંપની અત્યારે બહુ સારા વેમાં વર્ક કરી રહી છે. યસ અને વી આર પ્રોવાઇડિંગ ગુડ એમ્પ્લોયમેન્ટ ટુ ઓલ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર્સ. યસ તમે જે રીતના કીધું કે સ્પેશિયલ એક દિવસ માટે પણ અમદાવાદથી સુરત આવતા, યસ ઘણી બધી વખત એવું હોય છે કે ભાઈ સેમ સિટીની અંદર 2-3 કિલોમીટરના એરિયામાં પણ લોકો સર્વિસ આપવા માટે નથી જતા. યસ અત્યારે અમારે ઘણીવાર એ એક પ્રોબ્લેમ આવે જે ડોક્ટર્સ અમારે ત્યાં વર્ક કરતા હોય ને તો એમને એવું કહીએ કે આજે આ પેશન્ટ આમના આ ડોક્ટર રજા ઉપર છે ને તો જવાનું છે. તો સમટાઈમ્સ રેઝિસ્ટન્સ એ લોકોને ફીલ થતું હોય. રીઝન થોડુંક જનરેશન પ્રોબ્લેમ, થોડુંક સ્ટ્રગલ એમને જોયું નથી, એમને ડાયરેક્ટ મળેલું છે. યસ સો ત્યારે કદાચ મારા પેરેન્ટ્સે મને એટલી એમ્પાવર કરી હતી કે કોઈ વસ્તુથી ડરવાનું નથી, આપણે બધી જ સિચ્યુએશનમાં જવાનું છે અને કોઈ વસ્તુ માટે રોક્યું નહોતું ઇવન. સો મારા પેરેન્ટ્સે મને ફૂલ સપોર્ટ કરેલો હતો. તો હું એટલીસ્ટ સુરતથી અમદાવાદ આટલા કિલોમીટર્સ 250 કિલોમીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને પણ હું આટલું આવેલી છું. યસ સો આજે કદાચ હું આ સ્ટેજ પર અત્યારે આટલા યર્સ પછી આ વસ્તુ મેનેજ કરી શકું છું. યસ પણ જો તમે થોડાક ડિસ્ટન્સમાં એવું કરો કે હું આ કેમ કરું, સો આઈડિયલી યુ આર અ ડૉક્ટર, યુ આર ડુઈંગ એથિકલ પ્રેક્ટિસ. સો પેશન્ટ આપણું ધર્મ છે, આપણે ગમે તે દિશામાં હોય આપણે જઈને એને સર્વિસ ને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી પડે. Yes. ધેટ ઇઝ અવર મેઇન મોટો. યસ
ને એના હિસાબે ક્યાંક ને ક્યાંક તમે ગ્રાઉન્ડ લેવલથી વર્ક કરેલું છે અને આજે એટલા લેવલે એક્સપાન્ડ કરેલું છે અને ફ્યુચરમાં આખું ઇન્ડિયા પણ કવર કરી શકશો. કારણ કે ગ્રાઉન્ડ લેવલથી જે લોકોએ કામ કરેલું હોય એમની સાથે કસ્ટમર કનેક્ટ થતા હોય છે, રિઝલ્ટ મળતું હોય છે. ક્યાંક ને ક્યાંક આ જ રીઝન હોય કે જેના લીધે એટલું બધું એક્સપાન્ડ કરવું પોસિબલ થયું છે. અમારી ટીમમાં અમે ટ્રેનિંગમાં ફર્સ્ટ એ જ સમજાવતા હોય કે જે બી ડૉક્ટર્સ અમારી ટીમમાં છે, કોઈ પણ પેશન્ટની એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ નહીં કરવાની, કે વધારે પેશન્ટને ખેંચવાનું નહીં. પેશન્ટને 12 દિવસમાં સારું થતું હોય ને તો 15 દિવસ ન થવા જોઈએ. અમારી ફર્સ્ટ ટ્રેનિંગમાં જ આ વસ્તુ હોય કે ખોટું કરવાની જરૂર નથી. બિકોઝ સમાજમાં દુનિયામાં બહુ લોકો દુખાવાવાળા છે, એટલામાંથી ખાલી 10% લોકોને પહોંચશું ને તો બી ઘણા બધા લોકોને કનેક્ટ થઈ જશે. રાઈટ છે. સો એના માટે ખોટું કે કઈ બીજી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. અને જ્યારે તમે આ ફિલ્ડની અંદર આવી ગયા તો શરૂઆતની સમયમાં કેવું હોય ભાઈ, એક ઈચ્છાથી ગયા હોય તો તમારું વર્ક કરવાની સ્ટાઇલ અલગ હોય, કોશિશ કરો અલગ જ હોય. અને એક વસ્તુ છે કે ભાઈ તમે બાય ડિફોલ્ટ તો ત્યારે તમને લાગતું હતું કે ભાઈ અત્યારે મારે આ ફિલ્ડની અંદર કરિયર બને કે ના બને, મતલબ બસ બાય ડિફોલ્ટ આવી ગયા છું, ટ્રાય કરું છું, આગળ વધે તો ઠીક છે, નકર ફિલ્ડ ચેન્જ કરી દઈશ. ત્યારે કેવું હતું કે સ્ટાર્ટ કર્યું છે તો એને પૂરું તો કરવાનું જ હતું. ઇવન એમાં મારે માસ્ટર્સ બી કરવું હતું લીધા પછી, તો મેં ઓર્થો અને સ્પોર્ટ્સમાં માસ્ટર્સ બી કર્યું. પણ એક કહેવાય કે અત્યારે જે મારી ફિલ્ડ છે મારી ઇકીગાઈ બની ગઈ છે. કે મારું પર્પસ ઓફ લિવિંગ કે જે મને દેખાઈ રહ્યું છે કે દેટ ઇઝ કે મને રાતના પીસફુલ ઊંઘ આવે છે, કે જે લોકો 4 જણ બી મને એવું કે મને સારું લાગે છે મેડમ, તો એક આશીર્વાદ મળી રહ્યા છે. અર્નિંગ તો સેકન્ડરી વસ્તુ છે, એ બાય ડિફોલ્ટ બધા પાસે આવે, બટ અર્નિંગ, લર્નિંગ અને બ્લેસિંગ્સ એ બધાથી અમે રિયલમાં બહુ બ્લેસ્ડ છે આ વસ્તુ. અને આફ્ટર સ્ટડી પૂરું થઈ ગયું પછી તમારા કરિયરની શરૂઆત તમે કઈ રીતે કરી હતી? યસ, આફ્ટર જ્યારે કમ્પ્લીટ થયું મારું ફિઝિયોથેરાપી ને માસ્ટર્સ ને બધું, તો ફર્સ્ટ ઓપ્શન આપણને એવું હોય કે ચલો કે સ્ટાર્ટ કરવું છે તો ફિટનેસમાં સ્ટાર્ટ કર્યું. બટ ફિટનેસ સ્ટાર્ટ કર્યું તો સમહાઉ કે મને અંદરથી એવું પીસ નહોતું લાગતું કે જે હું વર્ક કરું એમાં મને બહુ મજા આવે છે. તો આફ્ટર દેટ મેં કીધું રિસ્પેક્ટ મને એટલું લાગતું નહોતું. તો આફ્ટર દેટ મેં એવું વિચાર્યું કે લાઈક હું મારી ફિલ્ડમાં જેમાં મને મજા આવે છે એ વસ્તુ સ્ટાર્ટ કરી જોઉં. તો અને ત્યારે આલાયમ રિહેબ કેર હું કનેક્ટ થઈ. ડૉક્ટર દીપેન પટેલ, હી ઇઝ ધ ફાઉન્ડર ઓફ આલાયમ રિહેબ કેર, અને એમને મને સરસ ઓપોર્ચ્યુનિટી આપી. ત્યારે મારી પાસે 2 ઓપોર્ચ્યુનિટી હતી, અર્નિંગ અને લર્નિંગમાં. તો એમાં મેં ત્યારે ફર્સ્ટ લર્નિંગ ચૂઝ કર્યું. તો અત્યારે કદાચ હું એમની સાથે વર્ક કરી રહી છું 11 યર્સથી. સો આઈ એમ વેરી મચ હેપી કે અત્યારે જે ફિલ્ડમાં હું છું એમાં મારું વિઝન ક્લિયર છે, આગળ અમારે શું સમાજમાં લઈ જવું છે એ બી અમારું બહુ ક્લિયર છે. અને દેટ ઇઝ ગુડ ઇનફ કે આ ફિલ્ડ પરફેક્ટ છે અત્યારે લોકો માટે. અને માલિશવાડામાંથી ફિઝિયોથેરાપિસ્ટ અને ડૉક્ટરની એક લોકો રિસ્પેક્ટ આપી રહ્યા છે. અને અત્યારે જે અમારી આખી ટીમ છે, 170+ ડૉક્ટર્સ આર વર્કિંગ ઇન આર ટીમ, તો અમે ફિઝિયોથેરાપીની દશા અને દિશા બદલવા નીકળ્યા છે. યસ. અને એવું લાગે છે કે હવે લોકો આ ફિલ્મ પ્રત્યે અવેર થઈ રહ્યા છે, લોકો પહેલા કરતા હવે એવું લાગે છે ચેન્જ થઈ ગયું? ઘણું બધું. પહેલા છે ને ફિઝિયોથેરાપી, અમે કોલેજમાં હતા ને ત્યારે અમને હોસ્પિટલ્સમાં એવું કે માલિશવાળા મેમ ને એવી રીતના, પછી નર્સ કે સિસ્ટર કે એવી રીતના બધા પોતપોતાના ભણેલા હોય ને તો એવું કે એટલીસ્ટ આપણે જે ભણેલા છે એ આપણને બોલાવે. તો અત્યારે ઘણા બધા ડૉક્ટર્સ કે જે અમને એવું કે તમે ડૉક્ટર લાઈક તમે બહુ સરસ નોલેજ છે એવી રીતના, તો એટલીસ્ટ એવું લાગે છે કે ના હવે કંઈક લર્નિંગ ચેન્જ થઈ ગયું છે. યસ. અને બધાનો વ્યૂ ચેન્જ થઈ ગયો. અત્યારે આપણે એવું જોવા જઈએ તો ઘરે ઘરે છે ને લોકોને દાંતનો દુખાવો થતો હશે, સ્કિનના પ્રોબ્લેમ થતા હશે, બધા જ થતા હોય, પણ અત્યારે ઘરે ઘરે દુખાવા વધી ગયા છે. યસ. નાની ઉંમરમાં પણ જોઈએ યંગ લોકોમાં અત્યારે બહુ બધા ઘૂંટણના દુખાવા. યસ યસ. આનું મેન શું કારણ હોય છે ને? અત્યારે અમે જે પેશન્ટ્સ જોઈએ છે ને, વેરિયસ પેશન્ટ્સ આવતા હોય, તો હવે ઉંમર નક્કી નથી રહી. પહેલા કેવું હતું 50-55 પછી થોડા દુખાવા સ્ટાર્ટ થાય. અત્યારે અમારી પાસે 10 વર્ષનું બાળક હોય ને ત્યારથી મોટી ઉંમરના સુધીના બધા જ લોકો આવે છે. હવે બાળકોમાં કેવું ભાર વિનાનું ભણતર એવું કહેતા હોય, પણ જે અત્યારે રહ્યું નથી. એટલે આપણે કેવું લાઈક જાપાન અને ચાઇનાને કમ્પેર કરીએ તો ત્યાં બાળક જે 5 વર્ષનું લાઈક થાય કે 7 વર્ષનું થાય ત્યાં સુધી એનામાં લર્નિંગ કેવું છે કે અત્યારે આપણે ભણવા માટે ફોર્સ કરી રહ્યા છે ઇન્ડિયામાં. ત્યાંના કન્ટ્રીઝ એ લોકો એમની એક્ટિવિટી, એમના માઇન્ડ ડેવલપમેન્ટને એ બધા માટે વર્ક કરી રહ્યા છે. તો કેવું નકરું ભણવાના લીધે, ખોટા બેગ્સના હેવી લિફ્ટિંગના લીધે, એ બધા પ્રોબ્લેમના લીધે, ખોટા પોષણના લીધે નાના ઉંમરમાં દુખાવા સ્ટાર્ટ થયા. એ લોકોને નેક પેઇન થાય છે, બેક પેઇન થાય છે, કેવા અલગ અલગ પ્રકારના પગના ઘૂંટણના દુખાવા થવા લાગ્યા, કે કોઈને પિંડી કળે છે. બાળકોમાં પણ આ તકલીફ જોવા મળી, જે ખરેખર હોવી નહોતી જોઈતી. બીજું આપણા ખોરાક થોડાક ચેન્જ થયા છે, એ પણ એક ફેક્ટર છે. લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ થઈ છે, એ બી ઘણા બધા ફેક્ટર છે. અને આપણે નાના હતા ને ત્યારે આપણે બહાર રમતા હોય તો મમ્મી પપ્પાને બોલાવવા પડતા હતા કે અંદર આવી જાઓ, હવે ભણવાનો ખાવા પીવાનો ટાઈમ થયો. અત્યારે છોકરાઓને એવું કહેવું પડે બહાર રમવા જાઓ. આખો દિવસ એ લોકો કોમ્પ્યુટરમાં કે એમના આઈપેડ લઈને જ બેઠા હોય છે, કે જેમાં એમના ગરદન ને કમરને બહુ જ ખરાબ હાલત થઈ રહી છે, ને એમાં મસલ પેઇન વધારે આવી રહી છે. ફિઝિકલ એક્ટિવિટી મતલબ બંધ થઈ ગઈ છે, ઓલમોસ્ટ એવું થઈ ગયું છે. યસ. આપણે બધું જ શું, હવે કંઈક વસ્તુ લેવા જવું છે તો આપણા પેરેન્ટ્સ એમ કહેતા હતા જા લઈ આવો. આપણે દોડીને લેવા જતા હતા, ચાલીને, સાયકલ લઈને જતા. અત્યારે એ ઓપ્શન જ નથી.
યસ આપણે કાં તો પેરેન્ટ્સ એટલું બધું લઈ આવે છે, બધું જાતે કરી દે છે, કાં તો વ્હીકલ નાની એજમાં ફોન મોબાઈલ્સ છે, નાની એજમાં એમને એવી સર્વિસીસ છે કે ભાઈ એક્ટિવા છે, કાર છે, કે બધી Yes, સર્વિસ એમને હા. નાનપણથી મળી રહી છે. યસ સો એ વસ્તુનો ડિસએડવાન્ટેજ ઘણો બધો છે. ઓનલાઈન હવે તો આવી ગયું છે 10 મિનિટમાં ડિલિવરી, એટલે Yes. લોકોને બહાર જવું જ બહાર નથી જવું પડતું. નથી, પેરેન્ટ્સને બી નથી જવું જવું પડતું, પડતું. છોકરાઓને તો ક્યાં છે. એટલે Yes. ક્યાંક ને ક્યાંક મતલબ હવે બેઠાડું જીવન થઈ ગયું છે, લોકોનું ફિઝિકલ એક્ટિવિટીઝ આખી ઘટી ગઈ છે. ઘણું બધું ફરક પડી રહ્યો છે અને એ વસ્તુ અત્યારે નહીં પણ અત્યારની જે જનરેશન છે, અમે એક હેશટેગ પર વર્ક કરી રહ્યા છે, રાઇઝિંગ યુથ. એટલે Okay. અમારો ઇન્ટેન્સ એવો છે પેઇન ફ્રી ઇન્ડિયામાં, ખાસ કરીને કે નાના બાળકના જેટલી ઉંમરમાં તમે પહેલાથી જ કાળજી રાખશો તો ભવિષ્યમાં એમને ખોટા પોસ્ચરના લીધે દુખાવો નહીં થાય. યસ, નાનપણથી ધ્યાન રાખવામાં યસ આવશે યસ તો. અને એ તમે ધ્યાન રાખશો તો ડેફિનેટલી તમને તમારા બાળકમાં બી એ ફરક ફ્યુચરમાં દેખાશે જ. યસ, બરાબર છે. ઓકે. સો એ મહત્વની વસ્તુ છે. ખાસ કરીને જે ફૂટવેર છે, લાઇફસ્ટાઇલ છે, સ્લીપ સાયકલ છે, ઇટિંગ હેબિટ્સ છે, આ Yes. બધામાં ઘણા બધા ચેન્જીસ કરવાની જરૂર છે. ઓકે. અને તમે હમણાં વાત કરી ભાઈ 10 વર્ષના હોય ત્યાંથી લઈને મોટી એજ સુધીના લોકો આવતા હોય છે, તો જે 10 વર્ષના બાળક હોય છે એમની તો જે મતલબ એજ નાની હોય તો એમનામાં પણ એટલો બધો પ્રોબ્લેમ જોવા મળે છે. યસ, એમનામાં છે ને તમે જોશો ને તો એ લોકો આગળ ઝૂકી જાય છે, યસ, ગરદનથી હમ્પ નીકળી જાય. હમ્પ એટલે આપણે એવું કહીએ કે આખા ઠુહા વળી ગયા હોય ને, આપણા કાઠિયાવાડી વર્ડ યસ, કહેવાય, હા, એવી રીતનું પોસ્ચર થઈ જાય, આખું Yes. આગળ નમેલું હોય એવી રીતના. Yes. ઘણા બાળકો નાનપણથી એમના માતા પિતા કાં તો પોતાને ખ્યાલ જ ના રહ્યો હોય, કારણ કે બિઝી હોય કદાચ એવી Yes. રીતના, કે એમની ચાલ આખી નાનપણથી જ અલગ હોય. યસ, બરાબર છે. ક્રોસ પગ રાખીને ચાલતા હોય, ઘણીવાર એમની ટો ઉપર ચાલતા હોય, અંગૂઠા પર ચાલે, યસ, ઘણા લોકો હીલ ઉપર ચાલતા હોય, નોટિસ જ નથી થતું. યસ, પછી જ્યારે પ્રોબ્લેમ થાય ને ત્યારે બધા પાસે જવામાં આવે છે. યસ, તો એના લીધે ઘણા બધા દુખાવા થાય. હાડકામાં દુખાવો ક્યારે થાય? ક્રેક ફ્રેક્ચર હોય તો. બાકી મુખ્યત્વે થાક લાગવો, દુખાવો થવો, ઠંડુ ગરમ, એ બધું સ્નાયુને ફીલ થાય, હાડકાને ફીલ ન થાય. યસ, સો એ સ્નાયુની તકલીફ અત્યારે મેજરલી લોકોમાં જોવા મળી રહી છે. ઓકે. અને તમે હિલ્સની વાત કરી તો Yes. ખાસ કરીને વુમેન્સ જ્યારે હાઈ હિલ્સ વાળા ચપ્પલ ને એવું પહેરે છે તો આના લીધે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થવાની શક્યતા રહી ખરી? યસ, બહુ સરસ ટોપિક છે કે તમે હિલ્સની વાત કરી રહ્યા છો. સી, હું એવું નથી કહેતી કે ક્યારે પણ ન પહેરવા જોઈએ, ઓકે, બટ કમ્ફર્ટ એક અલગ વસ્તુ છે અને એક ફેશન અલગ વસ્તુ છે. યસ, ફેશન માટે તમે થોડીક વાર પહેરી લેજો, પણ જો તમને ડિસ્કમ્ફર્ટ આપી રહ્યું છે તો તમારે અચૂકથી નીકાળી દેવું જોઈએ. યસ, કારણ કે તમારો પગ જ્યારે એક્ઝેક્ટલી આ ડિગ્રીમાં નીચેની તરફ રહે છે યસ, ત્યારે તમારો પિંડીનો ભાગ, જે Yes. સૌથી વધારે હાયર, તમારું સેકન્ડ હાર્ટ ઓફ બોડી કહેવાય, તમારો પિંડીનો મસલ, કાફ મસલ કહેવાય, યસ, જ્યાંથી આપણા બોડીનું બ્લડ પંપ થઈને હાર્ટમાં પાછું જતું હોય છે. ઓકે, જો એ જગ્યાએ મસલ તમારો વધારે હેવી થઈ ગયો, ભરાઈ ગયો, તો શું થશે? પેઇન આવશે. એના લીધે ઘૂંટણ, કમર ઉપર સુધી દુખાવા જવાના ચાન્સીસ વધી જશે. યસ, સો હિલ્સ ના પહેરવી જોઈએ એવું નથી, પણ ડેફિનેટલી જો એ તમને વધારે હેરાન કરી રહી છે અને તમારા Yes. પગના અલાઇનમેન્ટ રોંગ છે અને તમે હિલ્સ પહેરશો તો ભવિષ્યમાં અમારા પેશન્ટ ચોક્કસ બનશો. એવું છે. યસ. અને કસ્ટમ ઇન્સોલની વાત કરું હા. તો કસ્ટમ ઇન્સોલ એ શું છે અને કઈ રીતના વર્ક કરે છે? યસ, અત્યારે હું તમને થોડુંક માહિતી આપીશ કે બાળકો અને મોટા અત્યારે બધામાં જેવું જોઈ Yes. શકાય કે ફ્લેટ ફીટ હોય છે કોઈકને, પછી Okay. પગના અલાઇનમેન્ટ ક્રોસ પગ પાડે છે, યસ, કોઈકના બૂટ એક બાજુ વધારે ઘસાય છે, એક Yes. બાજુ ઓછા ઘસાય છે. અલગ અલગ જગ્યાએ અત્યારે આપણી પાસે એવી સગવડો છે કે આપણે એક બૂટ કંઈ આખું વર્ષ નથી પહેરતા, યસ, આપણી પાસે 4-5 જોડી છે, એટલે આપણને ખબર નથી પડતી કયા બૂટ ઘસાણા. ઓકે, પહેલાના જમાનામાં છે ને ઓલા પેરાગોનના ચપ્પલ આવતા હતા, હા, એક જ બરાબર, કન્ટિન્યુ પહેરતા એક હતા. જ. યસ, તો એમાં છે ને બ્લુ કલરના ધાબા પડી જતા હતા, યસ, હા, બરાબર, એટલે એક્ઝેક્ટ ખબર પડે ક્યાં વજન વધારે દેતા અને ક્યાં ઓછું, એટલે એના Yes. પરથી એના પગનું અલાઇનમેન્ટ સાચેમાં આઈડિયા આવતો હતો. ઓકે, એટલે એના લીધે જો અત્યારે ખરેખર આ પ્રોબ્લેમ છે તો બાળકોમાં હું એવું સજેશન આપીશ કે જ્યારે બાળક તમારું 5 થી 6 વર્ષનું છે અને ત્યારથી 18 વર્ષની ઉંમરમાં એનું શરીર ગ્રો થતું હોય, એને હાડકાં, મસલ્સ, બ્લડ બધું જ એનું ગ્રોઈંગ એજ છે, Yes. તો ત્યારે જો તમને એને સાચા ફૂટવેર કે સ્પોર્ટ શૂઝ કે એવું સજેશન આપવામાં આવે છે તો એને ફ્યુચરમાં પ્રોબ્લેમ થતા અટકી જાય. અત્યારે કેવું કે આપણી જનરેશનથી એની આગળની જનરેશનમાં આ બધું પેરેન્ટ્સને નોલેજ નહોતું. Yes. અત્યારે પેરેન્ટ્સ આર ઓલરેડી એજ્યુકેટેડ, યસ, સો આ બધી ઘણી વસ્તુ અત્યારે અવેરનેસ સ્ટાર્ટ થઈ ગઈ છે ઇન્ડિયામાં પણ. યસ, આઉટ ઓફ ઇન્ડિયામાંની ઘણી અવેરનેસ છે, બટ ઇન્ડિયામાં રાઇટ નાઉ હવે ચાલુ થઈ ગઈ છે. યસ, યસ, કે ફૂટવેર જો સારા હોય તો ફ્યુચર પ્રોબ્લેમ્સ ઓછા થાય. યસ, અને અહીંયા આપણે કેવું છે કે ઇન્ડિયામાં જનરલી ફૂટવેરમાં કોઈને ઇન્વેસ્ટ કરવાનું કહીએ ને તો એમને એવું થાય કે 2-3 હજારના શૂઝ લેવાના, આ કરવાનું. પણ આઈડિયલી તમે જ્યારે રિપોર્ટ્સમાં પૈસા આપો છો ને ત્યારે દુખાવાના લીધે થતા પ્રોબ્લેમના જ આપણે પૈસા ચૂકવીએ છીએ, યસ, બરાબર. તો Yes. પહેલાથી દુખાવો ના આવે ને પ્રોબ્લેમ ના આવે એના માટે પ્રિવેન્શન માટે કોઈ પણ સારા સ્પોર્ટ શૂઝ પહેરો. આપણે Yes. કોઈ સ્પેસિફિક કંપની નથી કહેતા, જે યસ, તમને કમ્ફર્ટેબલ લાગે કમ્ફર્ટેબલ હોય છે પહેરી એ શકે. સ્પોર્ટ શૂઝ પહેરો. દેટ ઇઝ અ ગુડ ઓપ્શન ફોર ઓલ એજ જનરેશન. યસ. તો ઇન્ડિયાના અને ઇન્ડિયાની બહાર
મતલબ કેટલો ડિફરન્સ છે. અત્યારે આપણે જનરલી ખાસ કરીને વાત કરીએ કે આઉટ ઓફ કન્ટ્રીમાં આપણે જોતા હોઈએ તો ઘણા બધા લોકો છે રેગ્યુલર બેઝિસ ઉપર શૂઝ પહેરતા હોય છે, યસ. પણ ઇન્ડિયામાં એનું પ્રમાણ આઈ થિંક ફોરેન કન્ટ્રીની કમ્પેરમાં ઓછું હશે એવું લાગે છે કે? હા, આપણે આઉટ ઓફ ઇન્ડિયા ટ્રાવેલ કરતા જોઈએ છે. યસ. તો આપણા ઇન્ડિયન કલ્ચરની વાત કરું કે જ્યારે આપણે બહાર ફરવા જઈએ ને તો સારા બૂટ લઈ આવીએ, સારા Yes. સ્પોર્ટ શૂઝ લઈ આવીએ, Yes. એક નહીં 2 જોડી લાવીએ. યસ. આપણે પાછા ત્યાં જઈને પહેરીએ ખરા, યસ. પણ પાછા ઇન્ડિયા આવીએ ને એટલે ધોઈને પાછા મૂકી દઈએ. બરાબર? Yes. પણ રિયલમાં એ પહેરવાની જરૂર છે. યસ. હવે ફરવા જાઓ છો ત્યારે વોક ને સ્ટેન્ડિંગ પોઝિશન છે એટલે તમે પહેરો છો ત્યારે તમને દુખાવાય નહીં આવે ને મજા આવશે. યસ. બરાબર? પણ પાછા ઇન્ડિયામાં આવીને આપણે છે ને સ્લીપરના કલ્ચરમાં, સેન્ડલ્સના કલ્ચરમાં એ બધામાં આવી જાય છે. યસ. આઈડિયલી તમે બૂટ પહેરો ને ત્યારે તમારો પગ એટલો સરસ સેફ પોઝિશનમાં હોય કે ખોટી પોઝિશનમાં પગ જ ન પડે. એટલે તમને ઘણા બધા પ્રોબ્લેમ યસ ઓછા આવી જાય. હવે એમાં તમે એક બહુ સરસ ક્વેશ્ચન જે કહો છો કે આઉટ ઓફ ઇન્ડિયામાં છે ને લોકો નાની એજથી નાના છોકરાઓને પહેરાવતા હોય છે, યસ. અને મોટી એજ 80 યર્સના હોય ને તો એ સ્પોર્ટ શૂઝ જ પહેરે. યસ. આપણે એપલના સીઈઓ થી માંડીને કોઈ પણ એ લોકો છે ને તમે જોજો સ્પોર્ટ શૂઝ જ પહેરે છે. યસ. યસ. અને આપણે અહીંયા જૈન્સ હોય કે કંઈ પણ તો એમ કે ના ફોર્મલ તો મારે પહેરવા જ પડે. યસ. કમ્ફર્ટને સાઈડમાં મૂકીને આપણે છે ને સ્ટાઇલને પ્રાધાન્ય Style, આપ્યું yes. અગેન. અને ત્યાં 80 વર્ષ સુધી લોકો વર્કિંગ છે. યસ. આપણે અહીંયા કેવું 30-40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ થાય ને એટલે આપણે અહીંયા Retirement ઓટલે છે. પબ્લિક બેસી જાય ને Yes. રિટાયરમેન્ટ લઈ લીધું છે એવું Yes. આવી જાય આપણામાં, Yes. એટીટ્યુડ આવી જાય Yes, વસ્તુ yes. માટે. અને સ્પોર્ટ્સ શૂઝને તો ખાલી એઝ જીમ તરીકે એક સ્પોર્ટ તરીકે જ યુઝ કરતા હોય છે જનરલી આપણે, યસ. બાકી યુઝ બંને ત્યાંથી ઓછો કરતા હોઈએ હા, છીએ. એટલે એ છે ને કેવું બાળકથી માંડીને મોટી ઉંમરમાં પહેરાશે ને Yes. તો ઘણા બધા પ્રોબ્લેમ્સ એમને સોલ્વ થઈ જશે. ઇન્ડિયામાં ઘૂંટણના ઘસારા વધારે કેમ થઈ રહ્યા છે? રીઝન ઇઝ કે આપણે ક્યારેક ફૂટવેર ખરાબ છે, આપણી લાઈફસ્ટાઈલ અલગ અલગ પ્રકારની છે, જરાક બી એક્સરસાઇઝને પ્રાધાન્ય નથી અપાતું. આપણે એવું માનીએ કે ઘરનું કામ કરી લીધું ને એટલે એક્સરસાઇઝ આવી ગઈ. Yes. લેડીઝને જનરલી એવી Yes. મેન્ટાલિટી હોય, પણ એ વસ્તુ નથી. Yes. એક્સરસાઇઝ હરેક ઘૂંટણની, ઘૂંટીની, કમરની અલગ અલગ હોય. Yes. જેને મજબૂત કરવા માટેની જો યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે ને તો તમને એનું રિઝલ્ટ ફ્યુચરમાં જોવા મળે. Yes. એક R&D અને એક એક્ઝામ્પલ આપું તમને. 50 વર્ષની ઇન્ડિયાની લેડી અને આઉટ ઓફ ઇન્ડિયા કોઈ પણ કન્ટ્રી, આપણે કોઈ કન્ટ્રીનું નામ નથી દેતા, પણ એની લેડીઝના તમે જનરલી લુકમાં બી જોશો ને તો ઘણો ચેન્જીસ હશે. યંગ દેખાશે બહારના દેશમાં. Yes. વોટ ઇઝ ધ રીઝન? લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. Yes. સમય સાથે પરિવર્તન છે ને એ લોકો કરી રહ્યા છે. જો આપણે સમય સાથે પરિવર્તન નહીં કરીએ તો આપણે ત્યાં ને ત્યાં જ રહીશું અને આગળ એ લોકો વધતા જશે. Yes. સપ્લિમેન્ટ છે, ફૂટવેર કરેક્શન છે, લાઇફસ્ટાઇલ ચેન્જ, આ બધું કરવામાં આવે ને તો આપણે બી ચોક્કસ એક લેવલ પર વર્ક કરી શકીએ અને 70-80 વર્ષ સુધી આપણે બી વર્કિંગ રહી શકીએ. Yes. અને ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે ઇન્ડિયાની અંદર આ બધી બાબતની અવેરનેસ નથી, એના હિસાબથી જ આ બધા પ્રોબ્લેમ છે. હવે લોકોમાં ધીમે ધીમે જાગૃતતા આવી રહી એવું લાગી રહ્યું છે. મને મારો પર્પસ હવે સમજાઈ ગયો છે આ ફિલ્ડ લેવાનો, Yes. કે મને એ જ વસ્તુ છે કે લોકો સુધી અવેરનેસ જવી જોઈએ, સાચી અવેરનેસ, કે જો આ વસ્તુ લોકો સુધી પહોંચશે એમાંથી 5 લોકો બી એટલીસ્ટ એ ફોલો કરશે ને તો એમનું તો સારું થવાનું જ છે. થશે. Yes. Yes. અને હવે પહેલા કરતા અવેરનેસ ચાલુ થઈ છે ઘણા બધા, કારણ કે બાળકો છે ને એ એમના પેરેન્ટ્સને એવું સજેશન આપે છે. હું મારા પેરેન્ટ્સ કે મારા ઇન લોસ છે કે મારા મમ્મી છે, હવે એમને એવું જ સજેશન આપું, સ્પોર્ટ શૂઝ પહેરો, Yes. ખોટા ચપ્પલ ના પહેરો. ના. એટલે એને જોઈને બીજા 4 જણ પહેરશે. Yes. અને ઘણા બધા ગામથી લોકો આવે છે, સૌરાષ્ટ્રના નાના નાના ગામડાથી ને એ બધી જગ્યાએથી, Yes. તો એ લોકો બી સ્પોર્ટ શૂઝ પહેરતા થવા લાગ્યા હવે. Yes. કારણ કે એમના છોકરાઓ અહીંયા પહેરે છે તો એ સામેથી કહેશે કે મમ્મી પપ્પા પહેરો તો તમને પહેરો. ફાયદો ઘણો થશે. Yes. એટલે સો દેટ ઇઝ ગુડ થિંગ કે આપણે અત્યારે બહુ સારા ઇમ્પ્રુવમેન્ટ ડેવલપમેન્ટ સ્ટેજમાં જઈ રહ્યું છે ઇન્ડિયા બી. Yes. સો દેટ ઇઝ ગુડ થિંગ. ઓકે. અને એક હોય છે રેડીમેડ સોલ હોય છે અને એક આપણે કસ્ટમાઇઝ સોલ હોય, તો આ બંને વચ્ચે મેજર કઈ પ્રકારનો ડિફરન્ટ હોય યસ, છે? સૌથી પહેલા છે ને કસ્ટમાઇઝ ઇન્સોલ કે રેડીમેડ ઇન્સોલ કોને જરૂર પડે? Okay. પગના તળિયા હોય ને એમાં 3 પ્રકાર હોય. કોઈને ફ્લેટ ફીટ હોય, કોઈકને હાઈ આર્ચ હોય, કોઈકને લો આર્ચ હોય. Okay. બરાબર? હાઈ ને લો માં મતલબ કઈ પ્રકારનો યસ, ડિફરન્સ હોય છે? હાઈમાં જનરલી કેવું હોય કે તમારો ખાડો વધારે પડતો કુદરતે જ આપેલો છે, ઓકે. અને લોમાં એવું હોય કે ફ્લેટ પણ નથી ને એના વચ્ચેનું છે, ઓકે, નોર્મલ હોય છે ખાડો. વચ્ચેનો ભાગ હોય. હવે આઈડિયલી એક એક્ઝામ્પલ આપું કે રૂમાલ જમીન ઉપર પડી ગયો છે, Yes. સીધો પડ્યો છે, તો તમે જ્યારે એને લેવા જશો ને ત્યારે તમારે આમ હાથથી લેવો પડશે. Yes. પણ તમારો રૂમાલ આમ ઊંચો જ પડ્યો હોય તો તમે સીધો લઈ શકો. ખેંચી શકશું. તો તમારા પગની ગ્રીપમાં કેવું છે, જ્યારે તમને ખાડો સરખો હોય ત્યારે તમે ફ્લોરને ઇઝીલી ગ્રેપ કરીને ચાલી શકો. Yes. જ્યારે તમને ફ્લેટ ફીટ છે ત્યારે તમારે ચાલવા માટે તમારા સ્નાયુને વધારે બળ પડશે, Yes. એટલે એના લીધે એને દુખાવા અને પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ વધી જાય. ઓકે. બરાબર? અને એમાં મુખ્યત્વે વધારે વજન હોય એ લોકોને સૌથી વધારે તકલીફ થવાના ચાન્સીસ વધારે છે Yes. ફ્લેટ ફીટમાં, કારણ કે જેટલું વજન વધારે ફીટમાં પગ તમારા ત્રાંસા પડશે એટલે ઘૂંટણ અને કમર સુધી પ્રોબ્લેમ જવાના સ્ટાર્ટ થઈ જ જાય ઓટોમેટિકલી. સો પહેલા અમે લોકો એના માટે સ્કેન કરતા હોઈએ છીએ મશીન ઉપર, કે રિયલમાં એને સ્કેનિંગ કર્યા પછી એને ખાડામાં જરૂર છે, લાઈક કે ખાડો પ્લસ માઇનસ આર્ચ કસ્ટમાઇઝ ઇન્સોલ જરૂરી છે કે રેડીમેડ. Yes. કસ્ટમાઇઝ કોણ યુઝ કરે, રેડીમેડ કોણ યુઝ કરે?
કસ્ટમાઇઝેશન એકચ્યુઅલી કોને રિક્વાયર્ડ હોય? જેને સિવિયર લો આર્ચ છે, કોલેપ્સ્ડ અને ફ્લેટ ફૂટ છે, એને ડેફિનેટલી યુઝ કરવું જોઈએ. ઓકે. સેકન્ડ, જેને ઊભા રહેવાનું કામ વધારે છે, ચાલવાનું આખા દિવસમાં વધારે રહે છે, એ મેક્સિમમ યુઝ કરી શકે છે. રેડીમેડ ઇન્સોલ કોના માટે છે? કે જેને હજી થોડીક જ અસર છે, જેને એવું નથી કે કમ્પલસરી આ નીડેડ જ છે. યસ. તો સેકન્ડ ઓપ્શનમાં યુ કેન યુઝ ઇટ. અત્યારે ઘણી બધી કંપની એવી બી શૂઝ બનાવી રહી છે જે આર્ચ ફિટ શૂઝ આવી રહ્યા છે. સો એમાં પણ કેવું હોય છે, તમારા પગના માપ પ્રમાણે ન હોય, યસ. ટેલર મેડ સોલ ન કહેવાય. યસ. રેડીમેડ કેવું હોય? બાય ડિફોલ્ટ. બાય ડિફોલ્ટ. યસ, કંઈ નથી પહેરતા તો એના કરતાં આ પહેરો. યસ. ધેટ ઇઝ ધ ઓપ્શન. યસ. એટલે આ બંને સોલમાં ઘણો ફરક હોય. યસ. અને કસ્ટમાઇઝેશન ઇઝ કસ્ટમાઇઝેશન જે તમારા પગના માપ પ્રમાણે, વજન પ્રમાણે બને. ઓકે. સો દેટ ઇઝ મોર બેનિફિશિયલ. ઓકે. અને આના કોઈ લક્ષણો હોય છે કે ભાઈ મારે હવે યુઝ કરવા જોશે, કસ્ટમ બનાવવો પડશે, ખબર કઈ રીતના પડે કોઈ પણ વ્યક્તિને? યસ, ગુડ ક્વેશ્ચન. કે ફર્સ્ટ જ્યારે બી પેશન્ટ અમારી પાસે આવે છે કે કોઈ પણ આપણી આજુબાજુમાં આપણે એવું જોઈ શકીએ, તો પહેલી કમ્પ્લેન શું હોય કે જે પણ માણસ હોય, મને પગ કળે છે, ગુજરાતીમાં કહું તો, બરાબર. યસ. બીજું કોઈક એવું બાળકો અત્યારે એવી કમ્પ્લેન કરે કે પિંડી પર પિંડી ચડી જાય છે, એટલે ગોટલું ચડી જાય છે, હા. આપણા ગુજરાતીમાં કહેવાય, Yes. બરાબર. ત્રીજા, કોઈક એવા લોકો કે છે મને એડીમાં દુખાવો છે. યસ. ઘણીવાર કોઈક નાની ઉંમરમાં એવું કે છે મને ઘૂંટણ દુખે છે. તો Yeah. નાની ઉંમરમાં કે એને ઘસારો ન થયો હોય, યસ. એને કંઈક પડ્યા નથી કે કોઈ ઇન્જરી નથી થઈ, છતાં બી દુખતું હોય, તો શું એનું કારણ ફ્લેટ ફીટ પણ હોઈ શકે છે? યસ. શું એના પગના પંજાનું અલાઇનમેન્ટ બી રોંગ હોય તો એના લીધે બી ઘૂંટણમાં પ્રોબ્લેમ હોઈ શકે છે? તો અમે જ્યારે પણ કોઈ પણ પેશન્ટ અમારી પાસે કમરનું કે ઘૂંટણનું આવે ને, તો અચૂકથી પગના પંજા ચેક કરીએ જ. કારણ કે જો એ ક્લિયર ને, તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ઓટોમેટિકલી સારા. એક Okay. એક્ઝામ્પલ આપું કે પગના પંજા આપણા પિલર્સ કહેવાય. હમણાં Yes. બેંકોકમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બેંકોકમાં કોઈ બિલ્ડિંગ પડ્યું નથી. રીઝન Yes. કે ત્યાંના પિલર્સ અને બિલ્ડિંગ અલાઇનમેન્ટ બહુ સરસ હશે. તો Yes. આપણા બોડીનું પિલર કોણ છે? આપણા પગના પગ. પંજા. જો એનું અલાઇનમેન્ટ સહી હશે તો ડેફિનેટલી ની અને બેક સુધી પ્રોબ્લેમ નહીં જશે. યસ. સો દેટ ઇઝ ધ થિંગ કે એ મેઇન લાક્ષણિક વસ્તુ આ છે કે જેના લીધે દુખાવા આઈડેન્ટિફાય અને આ લોકોને તકલીફ છે એવું આઈડેન્ટિફાય. નાના બાળકોને પણ પિંડી દુખવી ને આ બધી તકલીફ અત્યારે જોવા મળે જ છે યસ. મેક્સિમમ. હા, નાની ઉંમરમાં બહુ બધા બાળકોમાં જોવા મળતું હોય છે. યસ, એ લોકો રમીને આવે ને તો તરત મમ્મી મને આ દુખે છે, પગ દુખે છે, પછી કળે છે, એવું બધું એ લોકો એમની ભાષામાં કહેતા હોય. પણ પેરેન્ટ્સને હજી આઈડિયા ન આવે કે આ વસ્તુના લીધે આ હોઈ શકે. યસ. એક્ઝેક્ટલી કયા રીઝન છે એમને ખબર જ નથી હોતી. ઓકે. અને આર્ચ કેરના જે કસ્ટમ ઇન્સોલ છે એમની ખાસિયત કહી શકાય શું છે? યસ, આર્ચકેરના જે ઇન્સોલ છે, જે કસ્ટમાઇઝ, જે અમારું જ પ્રોડક્શન છે, જે અમે લોકો સોસાયટીમાં અત્યારે શેના માટે યુઝ કરી રહ્યા છે કે પર્ટિક્યુલરલી નાની એજનું જનરેશન, મોટી એજની જનરેશન બધા જ પહેરી શકે. ઓકે. એમાં જે પ્લેટ આવે છે એમાં અમે કસ્ટમાઇઝ પેશન્ટના માપ પ્રમાણે વિધિન 10 મિનિટ્સમાં બનાવીને આપી દેતા હોય. ઓકે. એક દિવસ પણ ના લાગે. 10 મિનિટમાં. યસ, 10 મિનિટમાં બની જાય. અને જે પેશન્ટ આવે છે તો હવે એને કેવું, જે એક શૂઝ પહેરવા છે, બે શૂઝ ત્રીજા પહેરવા છે, તો એ સોલ એની ખાસિયત એવું છે કે એક શૂઝમાંથી બીજા શૂઝમાં એ ચેન્જ કરીને પહેરી શકે ઓન ધ સ્પોટ. ઓકે. એટલે એવું Yes. નથી કે ફિટ થઈ ગયા પછી એ જ શૂઝ પહેરવા પડે, એવું નથી. ઓકે. અકોર્ડિંગ ટુ યસ. ધેટ. યસ. અને કોઈ પણ વ્યક્તિ કસ્ટમ ઇન્સોલ બનાવે છે તો એ કેટલા સમય સુધી ચાલી શકે છે? યસ, અકોર્ડિંગ ટુ વજન પ્રમાણે આપણે કહી શકીએ. જનરલી 1.5 year સુધી સારું રહેતું હોય છે. કોઈ પેશન્ટની એક્સરસાઇઝ સાથેની અને સોલ માટેની સાચવણ સારી હોય તો 2-2.5 વર્ષ પણ ચાલતું હોય છે. વજન વધારે હોય તો ધીમે ધીમે ફ્લેટ વધારે થઈ જતા હોય છે. ઓલમોસ્ટ ક્રિકેટ ટીમ છે આપણી અત્યારે, Yes. તો મોસ્ટલી બધા જેને બી ફ્લેટ પ્રોબ્લેમ છે એ બધા જ અત્યારે કસ્ટમાઇઝ ઇન્સોલ પહેરી જ રહ્યા છે. Yes. અને એ લોકોને કેવું 6-7 મંથમાં ફ્લેટ થઈ જતા હોય. વોટ ઇઝ ધ રીઝન? હાઈ એમ્પ્લિટ્યુડ વાળી એક્સરસાઇઝ ને બધું કરતા હોય તો એ લોકોને ફ્લેટ થઈ જાય, તો તરત એ લોકોને નવા બનાવવા પડે. ઓકે. સાથે સાથે જો તમે એક્સરસાઇઝ યોગ્ય પ્રમાણમાં થાય, ફૂટવેર પ્રોપરલી, આજુબાજુના શૂઝ સિલેક્શન સરસ હોય, તો આ સોલ ઘણા લાંબા સમય સુધી ચાલતા હોય છે. ઓકે. અને અમુક તમે જે રીતના કહ્યું કે 1 થી 1.5 વર્ષ સુધી પ્રોપર સાચવણી હોય તો ચાલી શકે છે. તો 1.5 વર્ષ પછી ફરીવાર જ્યારે એમના કસ્ટમ ઇન્સોલ બનાવીએ છીએ તો ત્યારે પહેલા કરતાં કોઈ ચેન્જીસ જોવા મળે છે એમાં? યસ, એમાં છે ને જે નોર્મલી અમે શેના માટે આપણે આજે હેરિડિટરી છે આ વસ્તુ, Yes. ફ્લેટ ફીટ છે, લો આર્ચ, તમે કોઈ મને એવું પૂછો કે એનાથી ખાડો બની જશે તો એ પોસિબલ નથી. હું શેના માટે વર્ક કરું છું કે તમને ફ્યુચરમાં પ્રોબ્લેમ ના આવે, મેન્ટેનન્સ માટે. યસ. જ્યારે નાનું બાળક આવે ને ત્યારે હું એવું કહું ડેફિનેટલી એને એવો ફાયદો થાય કે ફ્યુચરમાં પ્રોબ્લેમ જ ન આવે, બરાબર. કારણ કે એનું શરીર 18 વર્ષ સુધી ગ્રો થઈ રહ્યું છે, તો એ ત્યારથી પાડશે તો એનો ફાયદો થશે એને. યસ. બરાબર. અને જ્યારે મોટી ઉંમરમાં જે લાઈક 25-30ની આસપાસમાં પછીથી જેટલા લોકો આવે છે, તો હું એમને એવું જ કહું મેન્ટેનન્સ માટે છે, આ પહેરશો તો ભવિષ્યમાં ઘૂંટણનો ઘસારો, કમરનો પ્રોબ્લેમ નહીં આવશે, ઓકે. ઓછા ચાન્સીસ થઈ yes. જાય. યસ. અને જનરલી આપણે ખાસ કરીને ઇન્ડિયાના લોકોની વાત કરું, જનરલી શૂઝ પહેરતા હોય છે અને ચપ્પલ પણ પહેરતા હોય છે. આપણે જે રીતના જોઈએ તો કેટલા સમય સુધી ચપ્પલ પહેરે તો એક નોર્મલ મતલબ ચાલે કે ભાઈ રૂટીનમાં તમે 2 કલાક 3 કલાક અથવા સાંજના સમયે અથવા તમે ખાલી નોર્મલ વોક કરો છો ત્યારે પહેરો
તો એક સ્ટાન્ડર્ડ ટાઈમ કયો હોઈ શકે ભાઈ એટલા સમય પહેરો તો તમારા પગમાં કોઈ પ્રકારનો ચેન્જીસ ના થઈ શકે? યસ, નોર્મલી છે ને જેન્ટ્સ અને લેડીઝમાં બંનેમાં ડિફરન્ટ છે. જેન્ટ્સને ઘરમાં જનરલી ઊભા ઊભા કામ બહુ ઓછું રહે, તો એ લોકો સ્લીપર્સ ઘરમાં યુઝ કરે, દેટ ઇઝ ઓકે. જ્યારે લેડીઝ છે તો ઘણા બધા પ્રશ્નો એવું પૂછે કે મેડમ શૂઝ બહાર જવું ત્યારે પહેરવું તો ચાલશે? તો હું એમને એવો પ્રશ્ન કરું કે તમારે સૌથી વધારે કામ ક્યારે હોય? તો કે ઘરમાં. પૂછે રસોઈમાં સૌથી વધારે ટાઈમ હોય? તો હું એવું જનરલી ઇન્સેસ્ટ કરતી હોઉં છું કે જેને પગમાં રિયલમાં પ્રોબ્લેમ છે, જ્યારે કિચન વર્ક કરો છો ત્યારે સ્પોર્ટ શૂઝ પહેરો. સો એટલો સમય વધારે સારું. બાકી કંઈક બહાર પાણીને લગતું કામકાજ છે કે બીજું થોડું ઘણું કામકાજ છે, 1-2 કલાક 3 કલાક આખા દિવસમાં છે, બાકીના ટાઈમમાં સ્લીપર્સ પહેરો તો ચાલશે. પણ જ્યારે મેક્સિમમ ઊભા રહેવાનું કામ છે, તમારે ચાલવાનું છે, તો સ્પોર્ટ શૂઝ પહેરો, એ તમને ડેફિનેટલી ફાયદો આપશે જ. યસ, એટલે ઘરમાં પણ મતલબ પહેરી શકે છે. યસ. અત્યાર સુધીમાં તમે ઘણા બધા કસ્ટમરના અલગ અલગ કસ્ટમ ઇન્સોલ બનાવેલા છે, તો આ બધા કસ્ટમર તરફથી તમને કઈ કઈ પ્રકારના અભિપ્રાય મળતા હોય છે? એક પેશન્ટની સક્સેસ સ્ટોરી કહું તમને. જેતપુર ગામ છે, ત્યાંથી એક પેશન્ટ આવી રીતના કોઈના રેફરન્સથી કોઈ કરાવ્યું હશે ને એના રેફરન્સથી આવી હતું. મને એ દાદાનું ફેસ ને બધું ક્લિયર યાદ છે અત્યારે, કે એમને પ્રોબ્લેમ જ પહેલાં નહોતી ખબર કે આવું છે. એ ચેકઅપ માટે આવ્યા, સ્કેન કર્યું, પછી એવું ખબર હતી કે આવું સખથડી બનાવે છે આપણા જે કાઠિયાવાડમાં કે, અને કાકા આવીને એવું બોલ્યા હતા કે મારા છે ને ચાપલા પગ છે બેન, એટલે આપણા કાઠિયાવાડીમાં ચાપલા પગ કે એવી રીતના. તો એ એકચ્યુઅલી એમને ફ્લેટ ફીટ હતા, અને કાકા લગભગ એવું કહેવાય કે છેલ્લા 8 વર્ષથી એમને આખી રાત ઊંઘ ના આવે ને એટલા પગ કરતા હતા, પિંડી. બરાબર. તો જસ્ટ અમે લોકોએ એમને કીધું કે કસ્ટમાઇઝ ઇન્સોલ રિક્વાયર્ડ છે, જરૂર હતું કારણ કે એક્સેસિવ ફ્લેટ ફીટ હતા ને એવી રીતના. પણ કાકાને એવું કીધું હતું 1 મહિના પછી કાકા ફરી મળવા આવજો. અમે છે ને કોઈ પણ પેશન્ટનો ઇન્સોલ બનાવીએ ને એવું કહીએ મહિના પછી તમારે ફોલોઅપમાં આવવાનું થશે, એટલે તમને રિઝલ્ટ શું મળી રહ્યું છે, એટલીસ્ટ કે કંઈ પ્રોબ્લેમ વધી રહ્યો છે કે જે છે, ઇન્સોલનું બી કેવું સ્ટેટસ છે અમે બધું જોઈ લેશું. તો એ કાકાનું ત્યારે બનાવી દીધું. કાકા પાછા જેતપુર જતા રહ્યા, ગામમાં જઈને સ્પોર્ટ શૂઝ પહેરીને પાછા એ લાઈક રિસ્પોન્ડ બહુ સરસ કરતા હતા, અમને ફીડબેક બહુ આપી રાખતા હતા. પછી મહિના પછી આવ્યા તો એ કાકાએ લિટરલી અમને આમ હાથ જોડીને એવું કીધું કે બેન મને ઊંઘ આવતી તમારા લીધે થઈ છે, તમને ખૂબ ખૂબ મારા આશીર્વાદ, તમને જે જોઈતું એને મળી જાય. સો એ દિવસે કેવું આમ કિક વાગી જાય વસ્તુ માટે, કે મતલબ એટલું રિઝલ્ટ મળી ને કસ્ટમર અંદરથી તમને દુઆ આપે. કોવિડ ટાઈમ હતો ને ત્યારે કોવિડ ટાઈમની એક સ્ટોરી કહો. તમે દુઆની વાત કરો છો ને, અમારી ટીમ ઓલમોસ્ટ ત્યારે 20 ડોક્ટર સુરતમાં વર્ક હતા. આપણા ગુજરાતમાં અમે લોકો અક્રોસ ધ જે 150 જેવી ટીમ હશે ત્યારે, તો બધા અમે લોકો ત્યારે કોવિડમાં પણ વર્ક કરતા હતા. બરાબર. પેશન્ટને અમે લોકોએ ત્યારે સેવા પરમો ધર્મો કરીને એક ઓનલાઈન કન્સલ્ટેશન આખા ઇન્ડિયા લેવલમાં ફ્રીમાં કન્સલ્ટેશન આપ્યા હતા. તો અમારી ટીમના કે ઇવન અમારા ટીમના પેરેન્ટ્સમાં કે કોઈના ફેમિલી મેમ્બરને કોઈને ખરોચ નહોતી આવી. ત્યારે અમે એવું વિચારતા હતા કે કદાચ આપણા આ બધા બ્લેસિંગ્સ છે ને એના લીધે જ અમે લોકો બધા સેફ છે ને આટલું સરસ ત્યારે બી વર્ક કરી શક્યા હતા. એટલે ધીસ ઓલ આર ધ થિંગ્સ કે એકચ્યુઅલી એમની જે બ્લેસિંગ્સ છે એ વખતે મને આમ યાદ રહી ગયું છે કે આ વસ્તુ કેવું કે કોઈ માણસને ઊંઘ આવતી થઈ જાય ને એટલે એનાથી મોટી તો કોઈ વસ્તુ જ ના હોઈ શકે. કારણ કે અત્યારના સમયમાં બધા લોકો પૈસા કમાઈ લે, અર્નિંગ કરી લે, બધા સુખ સાહેબી મળી રહે, પણ સારી ઊંઘ ના આવે ત્યાં સુધી કોઈ મતલબ જ નથી. લોકોને સ્લીપિંગ પિલ્સ લેવી પડે છે એના માટે. ઊંઘ આવવા માટે તમારી પાસે ગમે તેટલા પૈસા હોય, કામ હોય, પણ રાત્રે ઊંઘ નથી આવતી કેટલા બધા લોકોને. સો એ વસ્તુ અમારા માટે બહુ મોટી વસ્તુ હતી, અને અત્યારે ઓલમોસ્ટ કેટલા વખતથી એમણે કેટલા બધા લોકોને અમારી પાસે મોકલ્યા. સો વી આર વર્કિંગ ઓન માઉથ પબ્લિસિટી, કે એક પેશન્ટને સારું થતું હોય તો ડેફિનેટલી અમારી પાસે બીજા લોકો આવતા જ હોય. અને આ બધા બ્લેસિંગ્સથી જ અમે કદાચ આ લેવલ પર અત્યારે પહોંચ્યા છે ઓલમોસ્ટ, અને 24 સિટીમાં આપણે આ વસ્તુ કામ કરી રહ્યા છીએ. અને આ કસ્ટમ ઇન્સોલ કોઈને બનાવવા હોય, જે તમારી ટેકનોલોજી છે, તો અત્યારે ગુજરાતના કયા સિટીમાં અવેલેબલ છે? યસ, ગુજરાતમાં આપણે ઓલમોસ્ટ અમદાવાદમાં છે, સુરતમાં છે, રાજકોટ, બરોડા, આણંદ, નડિયાદ, ગાંધીનગર ઓલમોસ્ટ, અને જામનગર. યસ, આટલા સિટીઝમાં, મેજર સિટીઝમાં આ ટેકનોલોજી અવેલેબલ છે. ત્યાં જઈને ફર્સ્ટ ઓફ ઓલ કેવું, કસ્ટમાઇઝ ઇન્સોલ બનાવવો સેકન્ડરી વસ્તુ છે. ફર્સ્ટ પગના તળિયાને સ્કેન કરાવો. જો તમારા પગના તળિયામાં રિયલમાં તકલીફ હશે તો એ મશીનમાં ડોક્ટર આઈડેન્ટિફાઈ કરીને કહેશે. જરૂર હશે તો જ તમને યસ સજેશન મળશે કે આ રિક્વાયર્ડ છે. નહીં હોય ને તો તમને એવું સજેશન આપવામાં આવશે માત્ર સ્પોર્ટ શૂઝ પહેરો અને આટલી કસરત કરો, એનાથી તમને ડેફિનેટલી ફાયદો થશે. સો વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે કે અત્યારે 60-70% લોકોમાં, જે બાળકોમાં જે જોવા મળે છે ને, તો એ અત્યારે સ્કેનિંગથી એટલીસ્ટ ઘણા બધા લોકો એનાથી બચી પણ જશે કે પ્રોબ્લેમ આવતા. અને સમજી લો કે કોઈને અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, નોર્મલ પગ જ છે, છતાં પણ એમને કસ્ટમ ઇન્સોલ યુઝ કરવા છે તો કરી શકે? એ છે ને મશીન ઉપરથી આપણે સ્કેનિંગ કર્યા પછી નક્કી કરી શકે કે જો એમનો ખાડો, એટલે એમનો આર્ચ જે છે એ સારો જ છે, તો રેડીમેડ ઇન્સોલ પણ ચાલી શકે છે.
અને કાં તો એમના શૂઝ જ એવા સારા છે તો એમાં પહેરવાની જરૂર નથી. પણ માનો કે જે લોકોને થોડોક પણ માઇનોર ડિફરન્સ આવે છે કે જે નીમાં કે ઘૂંટણમાં પણ અલાઇનમેન્ટ પ્રોબ્લેમ છે અને એનું કારણ નીચેનું હોય તો આપણે સજેશન આપતા હોઈએ છીએ. યસ, બટ હરેકને પહેરવા પડે એવું જરૂરી નથી હોતું. નથી. ઓકે. Yes. ઘણી વખત ઓવરવેટેડ લોકો હોય છે, હા. બરાબર, જે ક્યાંક ને ક્યાંક એના બોડીના વેટની હિસાબે ચેન્જીસ જોવા મળતા હોય છે. તો જનરલી એવું જોવા મળતું હોય છે કે ઓવરવેટેડ લોકોમાં આ પ્રકારના પ્રોબ્લેમ છે વધારે જોવા મળતા હોય. યસ, ઓવરવેટ લોકોને છે ને થાય શું કે તમારા શરીરનું મેક્સિમમ વજન એડી અને ઘૂંટી પર આવતું હોય. યસ, તો થાય શું કે ઓલરેડી મસલ્સ એના નબળા હોય કારણ કે ઓવરવેટના લીધે એમની એક્ટિવિટી ઓછી હોય. યસ, સ્નાયુમાં ફેટનું પ્રમાણ વધારે હોય, ટોન ઓછો હોય, યસ. એટલે વહેલા મોડે એમને દુખાવા આવવાના ચાન્સીસ છે. એટલે Okay. ઓબેસિટી અત્યારે છે ને બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે, યસ, જે ખરેખર અત્યારે ખાણીપીણી ને એ બધાના કારણે લીધે લોકો જંક ફૂડના લીધે ઓબેસ વધારે થતા જાય છે. યસ, જે વેસ્ટ અને હિપનો રેશિયો એવું કહેવાય કે જનરલી લોકોનો મેન્ટેન નથી થતો. યસ, બરાબર, પેટ વધતું જાય એટલે ડેફિનેટલી નીચે સુધી અસર આવવાની છે આવવાની વસ્તુ છે. માટે. યસ, સો જેટલી એક્સરસાઇઝ સારા પ્રમાણમાં થશે, જેટલું ધ્યાન રાખવામાં આવશે ફૂડ હેબિટ્સમાં ને બધામાં, તો ફ્યુચર પ્રોબ્લેમ ડેફિનેટલી ઓછા થશે. ઓકે. અને આ બધાની ક્યાંક ક્યાંક અવેરનેસ નથી. હમણાં આપણે થોડી વાર પહેલા વાત થઈ, તો હવે આ બધી અવેરનેસ માટે તમે એવા કોઈ પ્રોગ્રામ ચલાવો, એવા કોઈ સેમિનાર કરો કે Yes. શું કરો છો તમે? અમે અત્યારે છે ને નાના ફર્સ્ટ તો મારું રાઇઝિંગ યુથ એટલે મને કિડ્સ જે છે ને Yes. એને મારે આ વસ્તુમાંથી ફ્યુચર પ્રોબ્લેમ ના આવે ને એ મારો ફર્સ્ટ ઇન્ટેન્સ છે. ઓકે. કે નાના બાળકોમાંથી ધ્યાન રાખવાનું. યસ, છોકરાઓને અમે સ્કૂલમાં જઈએ છીએ, ઘણી બધી જગ્યા પર ફ્રીમાં સેમિનાર શેના માટે કરતા હોય છે કે ખોટા પોસ્ચરના કારણે થતા દુખાવા અટકાવવા માટે. એ લોકોને Yes. બેગ કેવી રીતે લિફ્ટ કરવું, ભણતી વખતે કેવી રીતના બેસવું, ચાલો છો ત્યારે કેવી રીતના ચાલવું, કેવા પ્રકારના શૂઝ પહેરવા, એ બધું જ અમે સજેશન આપતા હોઈએ છીએ. ઓકે. એટલે એટલીસ્ટ હું એવું કહું છું, કદાચ 5મા 6ઠા ધોરણ પછીના બાળકોમાં ઘણી બધી સમજણ આવવાની શરૂ થઈ ગઈ હોય છે, યસ, તો જે 100 સ્ટુડન્ટ બેઠા હોય ને એમાંથી 10ના મગજમાં આવી જશે ને તમારું કામ થઈ ગયું. યસ, ક્યાંક ને ક્યાંક ચેન્જીસ આવશે. યસ, ડેફિનેટલી. અને એને જોઈને બીજા ચેન્જ થશે. યસ, યસ, સો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને મોટા લોકોમાં તો ઓલરેડી અમે લોકો ઘણા બધાને જેટલા અમારી સાથે કનેક્ટ થાય છે એમને તો આઈડેન્ટિકલી અમે સમજાવીએ છીએ કે આ વસ્તુ યુઝ કરો, તમારા ફાયદા માટે છે, અને કરે છે તો એ બીજાને પણ એવું જ કહે છે કે ના, આ વસ્તુ રાઈટ છે. રાઈટ છે. અત્યારે જનરલી કઈ એજના લોકો વધારે આવતા હોય છે? નાની એજ વાળા, યંગ Yes. હોય કે મોટી એજ વાળા? ઋત્વિકભાઈ, એવું કહું ને તો ઓલમોસ્ટ બધી એજ આવે છે અત્યારે. બધી age. બરાબર, કિડ્સ પણ આવે છે. આ લાઈક એવું કહેવાય 30 to 40 એજ વધવા લાગી છે અત્યારે. અચ્છા. ખરેખર એ એજમાં તો થવું જ ન ન જોઈએ. જોઈએ. યસ, પણ એક એ એજ આવવાનું કારણ એવું બી છે કે એ લોકો કન્સર્ન થઈ ગયા પોતાના શરીર માટે. દેટ ઇઝ ગુડ થિંગ ઓલ્સો, યસ, કે એમને કંઈક થાય છે તો તરત પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દે છે, Yes. ખેંચતા નથી પ્રોબ્લેમને. યસ. આપણા પેરેન્ટ્સની જનરેશન શું હોય કે થાય છે ત્યાં સુધી દુખે છે Yes. ચલાવ્યું, ઓવરમાં જાય પછી ત્યારે જ ચેક કરવા માટે ત્યારે આવતા ડોક્ટર હોય પાસે જવાનું. Yes. હવે બહારના દેશમાં કેવું, સપ્લિમેન્ટ લોકો 40 પછી તરત લેવા લાગે, અને Yes. આપણે અહીંયા કેવું છે, પ્રોબ્લેમ આવે ને પછી સપ્લિમેન્ટ ચાલુ થાય. યસ, સો દેટ ઇઝ અ મેજર ડિફરન્સ. યસ, એટલે દેટ ઇઝ ગુડ થિંગ કે ચલો કંઈક પ્રોબ્લેમ આવે છે તો સોલ્યુશન બી તરત લઈ લે છે, ને એના પર એ રિયલમાં 30 to 40 એજ ગ્રુપ વર્કઆઉટ બી કરે છે. ઓકે. અને ઓલમોસ્ટ 50-60 પછી તો બધા જે આવતા હોય એ આવતા જ આવતા હોય હોય છે. છે. યસ. ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ઇન્જરી થાય છે, માની લો ઘૂંટણમાં થાય છે, કમરમાં થાય છે, તો ત્યારે આઈસ પેક કરવો જોઈએ કે ગરમ શેક કરવો જોઈએ? ઓકે, ઋત્વિકભાઈ, જનરલી જ્યારે કોઈ પણ ઇન્જરી થાય ને, એક્યુટ સ્ટેજ એટલે વાગ્યું એવું તરત, તો અમે લોકો સજેસ્ટ કરે છે આઈસ પેક. આખા યુનિવર્સલ એક પ્રોટોકોલ ચાલે છે, રાઈસ પ્રોટોકોલ કહેવાય. Okay. રાઈસનો મતલબ શું? ખાવાનો ભાત નહીં આપણો. Yes. રાઈસ મીન્સ આર મીન્સ રેસ્ટ, આરામ આપી દો તમે એ ભાગને. ઓકે. આઈ મીન્સ આઈસ, બરાબર છે, આઈસ પેક કરો. ઓકે. સી એટલે કમ્પ્રેશન, કે જે જગ્યા પર વાગ્યું છે ત્યાં ગુલાબી પાટો કે એવું રેપ કરી દો. ઓકે. ઈ એટલે એલિવેશન. બે ઓશિકા કે બે તકિયા રાખીને, માનો કે ઘૂંટીમાં વાગ્યું છે કે ઘૂંટણમાં વાગ્યું છે, તો બે તકિયા રાખીને પગને ઊંચો રાખો તો સ્વેલિંગ એટલે સોજો તમને વધે નહીં. નહીં. ખરેખર જ્યારે બી ઇન્જરી થાય છે, તમે એક સ્પોર્ટ્સ ઇવેન્ટ, કોઈ પણ ક્રિકેટ મેચ આપણી ચાલતી હોય, તમે જોજો પ્લેયરને જ્યારે વાગે ને એવું તરત જ એ લોકો તરત ગરમ ના કરતા હોય, એ લોકો Yes. કુલ સ્પ્રે કરે છે, આઈસ પેકની થેલી લઈને બેઠા હોય. યસ, સો આઈસ પેકનું કામ શું છે? વાઝો કન્સ્ટ્રિક્શન અને વાઝો ડાયલેશન હોટ આપે. આઈસ પેકથી કન્સ્ટ્રિક્શન થાય અને ગરમથી ડાયલેશન થાય, એટલે જેવું તમને દુખે છે ને કંઈ પણ સોજો આવે છે, તમે આઈસ પેક મૂકીને કન્સ્ટ્રિક્શન કરી દો એટલે તમને સોજો ઓટોમેટિક ઓછો થવા લાગે. સો દેટ ઇઝ અ રાઈસ પ્રોટોકોલ. અકોર્ડિંગ ટુ અસ, એક્યુટ ઇન્જરીમાં સૌથી વધારે રિઝલ્ટ આઈસ પેક જ આપે. અત્યાર સુધી તો તમે ઘણા બધા લોકોને અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક ફૂટ માટે, સ્નાયુના દુખાવા માટે, મતલબ અલગ અલગ રીતે હેલ્પફુલ થયા. જે દાદાની વાત કરી કે નીંદર નહોતી આવતી ને નીંદર પ્રોપર ઊંઘ આવે એવી રીતના તમે ટ્રીટમેન્ટ કરેલી છે. હવે ફ્યુચરમાં તમારો કોઈ એવો પ્લાનિંગ છે કે ભાઈ અત્યારે કોઈ ઓનલાઈન કન્સલ્ટિંગ પ્રોવાઈડ કરશું કે ગુજરાતની બહાર પણ તમારે એક્સપાન્ડ કરવું છે, એવી તમારે કોઈ યોજના બનાવેલી છે? યસ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગુજરાતમાં ઓલરેડી મેં તમને કહ્યું એટલા સિટીઝમાં આપણે અવેલેબલ જ છે. યસ, ઓનલાઈન કન્સલ્ટેશનમાં દુખાવા માટે અમે ચોક્કસથી મદદ કરી શકીએ, પણ પગના જ્યારે સ્કેનિંગ કરવું હોય તો કમ્પલસરી મશીન પર ઊભા રહીને જ આપણે થઈ શકે.
જે ઓલરેડી મેં કહ્યા એ સિટીઝમાં એ પોસિબલ છે, તો ત્યાં તમે ચેકઅપ કરાવી શકે છે અને એનો લાભ લઈ શકે ને એક સાચા સજેશન મળશે એ અમારા તરફથી શ્યોરિટી રહેશે એ વસ્તુ માટે. અને આ ટેકનોલોજી એડવાન્સ છે ઓલરેડી. આઉટ ઓફ ઇન્ડિયા ઘણા બધા વર્ષથી આનો યુઝ થઈ રહ્યો છે. ઇન્ડિયામાં ઓછી અવેરનેસ છે. એ અવેરનેસ અમને એટલીસ્ટ ગુજરાત લેવલ પર બહુ સારા લેવલ પર વર્ક કરવું છે. પછી ફ્યુચરમાં અમે લોકો આઉટ ઓફ ગુજરાતનું વિચારશું. ઓકે, યસ. યસ. થેન્ક યુ ડૉક્ટર વિધિ મેડમ કે તમે આ પોડકાસ્ટની અંદર તમારો કિંમતી સમય અને ખાસ કરીને મને ખુદને પણ ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે આજે તમારા પોડકાસ્ટના માધ્યમથી જાણવા મળેલી. એટલે ઘણા બધા લોકોને પણ આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, તો તમે તો એટલીસ્ટ તમારા પોતાના ફૂટ માટે ચેક કરાવશો, પણ તમારા રિલેટિવમાં, ફ્રેન્ડ સર્કલમાં ખાસ કરીને તમારા બચ્ચા માટે એક વખત અવશ્ય આ વસ્તુ ચેક કરાવવી જોઈએ, જેથી કરીને ફ્યુચરમાં જે પણ પ્રકારની પ્રોબ્લેમ આવવાના હોય એનાથી બચી શકીએ. અને તમારા જે નોલેજ છે, અવેરનેસના માધ્યમથી ઘણા બધા લોકોને મદદ થશે એવી આશા સાથે થેન્ક યુ. શ્યોર.